નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ છે ધોરણ 9નું ગણિત વિષયનું વિભાગ સી અને ડીનો મોસ્ટ ટાઈમ દાખલા કે વિભાગ સી અને ડીમાં કેવા કેવા દાખલા પૂછાશે. બરાબર, અગાઉ મેં વિજ્ઞાનનું પણ ધોરણ 9નું મૂક્યું હતું, એકવાર જોઈ લેજો એમાંથી કેટલા પ્રશ્નો પૂછાયા. બરાબર, અને વિભાગ બી અને વિભાગ બી મેં આગળ મૂક્યો જ છે ગણિતનો, તો એ પણ જોઈ લેજો, એમાંથી તમને ઘણો બધો ફાયદો થશે. તો શરૂઆત કરીએ મિત્રો. આ પહેલો દાખલો જોઈ લો, ચેપ્ટર 6નું છે. પછી બીજો છે પ્રમેય સાબિત કરો કે પરસ્પર છેદથી બે રેખાઓથી બનતા અભિકોણ સમાન હોય. મોસ્ટ ટાઈમ બી પ્રમેય આ જ પૂછાવાનું કાલે. બરાબર, પેપરમાં આ જ પ્રમેય તમારે હશે, કરીને જજો 4 માર્ક્સ જોઈતા હોય તો. બરાબર, 6.1 કે 6.2 છે લગભગ પ્રમેય. આગળ જુઓ, ત્રીજા નંબરનો દાખલો. આપેલ આકૃતિમાં રેખા XY અને MN બંને O બિંદુમાં છેદે છે. જો POY બરાબર 90 અને A/2 2/3 હોય તો કિંમત C શોધવાનું. બરાબર, આ પણ ચેપ્ટર 6નો દાખલો છે, એકવાર જોઈ લેજો. નિત્યસમનો ઉપયોગ કરી ગુણાકારની કિંમત મેળવો. 95 × 96 અને 104 × 96. બરાબર, આ પણ ચેપ્ટર 2નો દાખલો છે. 95 × 96 એટલે 90+6, 90+5 અને 90+6 એ પ્રમાણે તમે બનાવી અને નિત્યસમની કિંમતો તમારે મેળવવાની છે. ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય કિંમત શોધો. બરાબર, દાખલા નંબર 5 સ્વાધ્યાય 2.4નો છે. બરાબર, ચેપ્ટર 2નો. આકૃતિમાં ખૂણો PQR બરાબર ખૂણો PRQ હોય તો સાબિત કરો ખૂણો PRT બરાબર ખૂણો PQS. ચેપ્ટર 6નો દાખલો છે, જોઈ લેજો. જો બહુપદી P(x) બરાબર kx² - √2x + 1નો અવયવ 1નો એક અવયવ x - 1 હોય તો kની કિંમત શોધો. આ ચેપ્ટર 2નો દાખલો છે. બરાબર, દ્વિચલ સુરેખ સમીકરણ 2x + 3y = 24 ના 4 સમાન ઉકેલ શોધો. જો મિત્રો, અગાઉ મેં દરેકે દરેક પેપરના સોલ્યુશન પણ મૂક્યું જ છે તમારા દરેક વિષયનું, તો એ પણ ખાસ તમે જોઈ લેજો કે તમારે કેટલા ગુણ થાય છે. બરાબર, એ પણ તમને ખબર પડે. આ છે 9મો દાખલો, ચેપ્ટર 6નો. 10મા નંબરનો દાખલો, ચેપ્ટર 2નો. 2x + y = 7 સમીકરણના 3 કે 4 ઉકેલ શોધો. કદાચ તમને 3 પૂછે, કદાચ 4 પૂછે, પણ 100% એક દાખલો આવો હશે. કોઈ પણ સંખ્યા આવે કે સમીકરણના ઉકેલ શોધો, કદાચ તમારે 3 શોધવાના આવે. જો 4 માર્ક્સનો હોય તો તમારે 4 શોધવાના છે. બરાબર, તો 100% એક દાખલો આવશે. છેદનું સમીકરણ કરો, આ પણ આઈએમપી દાખલો. કોઈ પણ રકમ આવે છેદનું સમીકરણવાળો તમને દાખલો જોવા મળશે. કિંમત શોધો 35 ની 2 પંચ. બરાબર, આ છે ને 12-13 દાખલા એવા ડબલ ભેગા કરીને લે, એટલે આ તમને 2 માર્ક્સના દાખલા છે, પણ તમને 2 માર્ક્સના દાખલા અમુક દાખલા 2 કરીને તમને 4 માર્ક્સમાં કરે. બરાબર, ચકાસો કે x² + y² બરાબર x + y, x² - xy + y². આ ચકાસવાનો દાખલો. છેદનું સમીકરણ 15મો દાખલો. આગળ 16મો દાખલો છે, kની કિંમત શોધો. બરાબર, અવયવવાળો દાખલો છે. આવો એક દાખલો 100% છે, kની કિંમત શોધવાળો. યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને ગુણાકાર મેળવો. બરાબર, તો આ નિત્યસમનો ઉપયોગ કરીને તમારે ગુણાકાર મેળવવાનો છે. 17મો દાખલો જોઈ લો. 18મો નિત્યસમનો ઉપયોગ કરીને અવયવ પાડો. બરાબર, પ્રથમ પદને અંતિમ પદને ગુણાકાર કરીને તમારા અવયવ પાડવાના છે. આગળ જોઈએ 19મો દાખલો, વિસ્તરણ કરવાનો. 3a + 4b + 5c² એટલે કે a² + b² + c² 2ab 2bc × c સૂત્ર મૂકીને સાદું પાડવાનું. 3a + 4b નો ઘન એટલે કે a + b નો ઘન એટલે કયું સૂત્ર? તો કે a નો ઘન + b નો ઘન + 3ab (a + b). બરાબર, આ સૂત્રનો ઉપયોગ કરીને તમારે દાખલો ગણવાનો. અવયવ પાડો. પછી આગળ છે x + y + z = 0 હોય તો સાબિત કરો કે x નો ઘન y નો ઘન z નો ઘન બરાબર 3xyz. છેલ્લો દાખલો છે 23મા નંબરનો, કે ઉકેલ શોધો. આ ઉકેલ શોધવામાં દાખલો મેં આપણે તમને આગળ કીધું એવો કોઈ પણ રકમ આવશે, પણ 100% એક દાખલો ઉકેલ શોધવાનો હશે. તો આ તો મિત્રો ગણિતનું આઈએમપી વિભાગ સી અને ડીનું દરેક વિષયના પેપર સોલ્યુશન મૂક્યા છે. તમને ગણિતનું પણ જ્યારે પેપર પૂરું થશે એટલે સોલ્યુશન સંપૂર્ણ આવી જશે. બરાબર, તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો. થેન્ક યુ મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.